નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાનના રાજકુમારો અને ચેન્નઈના શૂરવીરો વચ્ચે થશે ખરાખરીનો ખેલ। સીએસકેની ટીમમાં MS ધોની અને રવિચંદ્ર અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓ, રવિચંદ્ર અશ્વિન અને શિવમ દુબેની આક્રમક બેટિંગ, રાહુલ ત્રિપાઠી અને ડેવિન કોનવે થકી ટીમના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાં મળતી સ્થિરતા, રવિન્દ્ર જાડેજા અને સેમ કરન જેવા ઓલરાઉન્ડર બેટિંગમાં ઊંડાણ, જાડેજા અને નૂર અહેમદ જેવા ખેલાડીઓની અસરકારક સ્પિન, પથિરાણાનું ફાસ્ટ બોલિંગ થકી યોગદાન, જ્યારે ટીમના મિડલ ઓર્ડરમાં અસ્થિરતા, ઓલરાઉન્ડર ખેલાડીઓનો અભાવ, ડેથ ઓવરમાં મોટા બોલરો ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે, પથિરાણા અને ખલીલ અહેમદનું ખરાબ પ્રદર્શન, ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં ટીમની બેટિંગમાં અસ્થિરતા ટીમ માટે ચિંતા બની રહી છે। રાજસ્થાનના કેપ્ટન તરીકે સંજુ સેમસંગની જવાબદારી, યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઓપનિંગ, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગની આક્રમક બેટિંગ, જોફ્રા આર્ચરનું ફાસ્ટ બોલિંગ થકી યોગદાન, ફઝલ ફારૂકી અને સંદીપ શર્માની પ્લે અને ડેથ ઓવરોમાં અસરકારક બોલિંગ, સિમરોન હેટમાયર અને ધ્રુવ જીરલની બેટ અને બોલ થકી યોગદાન, જયસ્વાલની વિસ્ફોટક શરૂઆત અને સેમસંગની સ્થિરતા ટીમ માટે મજબૂતાઈ બની, જ્યારે ટીમનું IPL 2025માં અસ્થિર પ્રદર્શન, નીતિશ રાણા અને રિયાન પરાગની નિર્ભરતા ટીમ માટે મુશ્કેલી બની છે। મહેશ દીક્ષાના પર સ્પિનનો મુખ્ય ભાર હોવા છતાં અસ્થિર પ્રદર્શન ટીમ માટે નબળાઈ બની રહી છે। CSK અને RR વચ્ચે IPLની શરૂઆતથી અત્યાર સુધીમાં ટોટલ 28 મેચો રમાઈ છે, જેમાંથી CSK 15માં જીત મળી છે, જ્યારે RRને 13માં જીત મળી છે। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં IPLની 94 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમને 46 મેચમાં જીત મળી છે, જ્યારે ચેસ કરનારી ટીમને 47 મેચમાં જીત મળી છે। આ મેદાન પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 170થી 80ની આસપાસ રહ્યો છે। અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનને અનુકૂળ હોય છે, ખાસ કરીને T20 મેચ માટે। તેની ડ્રાય અને હાર્ડ સપાટી ટૂંકી બાઉન્ડ્રી સાથે બેટ્સમેનોને મોટા શોટ રમવા માટે પ્રોત્સાહન આપે છે। શરૂઆતની ઓવર્સમાં નવા બોલ સાથે ફાસ્ટ બોલિંગને થોડી મદદ મળે છે, જ્યારે મિડલ ઓવરમાં સ્પિનર્સને ટર્ન અને બાઉન્સ મળવા માટે મદદરૂપ છે। ટોસ જીતનારી ટીમ સામાન્ય રીતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે, કારણ કે બીજી ઇનિંગમાં ડ્યુના કારણે ચેસ કરવું થોડું સરળ બની જાય છે। ત્યારે આજની મેચ બંને ટીમો માટે માત્ર ઔપચારિક છે, ત્યારે જોવાનું એ છે કે કોણ કોના ઉપર ભારે પડે છે।